દોસ્તો, આજે આપણે એક મહત્ત્વપૂર્ણ વિષયની અંદર વાત કરવાની છે। આયુષ્યમાન કાર્ડ તો તમારા સૌ પાસે હશે। જ્યારથી આયુષ્યમાન કાર્ડ આવ્યું છે ને ત્યારે ખૂબ લોકોને રાહત થઈ છે એવું સરકારનું કહેવું છે અને ખરેખર એવું છે। પણ ઘણી પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર આ કાર્ડની અંદર ક્લેમ કરીને પેશન્ટ સાથે મોટો જ ક્લેમ કરી લેવામાં આવે છે। ખરેખર પીએમ જય કાર્ડ છે શું? પીએમ જય કાર્ડ એ વીમાની જેમ છે। આપણે માનો કે ગમે એ વીમો હોય તો એ વીમા કંપની આપને મદદ કરે, એ જ રીતના સરકારે આપણને મદદરૂપ થઈ એ રીતના પીએમ જય કાર્ડ બનાવેલું છે। દોસ્તો, આપણે જોઈએ છીએ કે ગવર્મેન્ટ હોસ્પિટલ સિવાય પણ ઘણી પ્રાઇવેટ હોસ્પિટલમાં પીએમ જય કાર્ડ ચાલતું હશે, પણ આ પીએમ જય કાર્ડની અંદર ખરેખર ઘણા હોસ્પિટલોની અંદર તમે જોવા જાઓ તો જે 10 કે 15 હજારની સર્જરી છે, નાની સર્જરી છે, એમના મોટા બિલ 80થી 90 હજારનું બિલ મોટી સર્જરી કરીને પડાવી લેવામાં આવે છે। એટલે આ રીતના પછી તમારે 10 લાખનું કાર્ડ છે તો 10 લાખની અંદર એ પછી જે 80થી 85 હજારની જે સર્જરી થઈ છે એ બાદ કરી નાખવામાં આવે છે। પછી તમે કોઈ પણ જોગવાઈની અંદર આ કાર્ડનો લાભ લઈ શકતા નથી। તો બને એટલી આ કાર્ડની સુવિધા લ્યો, સારી જગ્યાએ વાપરો, પણ આવા હોસ્પિટલને બી પૂછો કે કઈ રીતના થયું, કેટલું ક્લેમ છે, કેટલું સેફટી છે, કેટલું ઇફેક્ટિવનેસ છે। હોસ્પિટલવાળા જનરલી નહીં કહે, પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર અમાર ગુજરાતની અંદર વધારે આવું થતું જાય છે એવું મને લાગે છે। તો આ વિશે થોડાક સાવચેત રહો અને સુરક્ષિત રહો।